રાંદલ સંકુલના અમે જ સર્જનહારા, રાંદલ સંકુલના અમે જ સર્જન. વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈએ ધોરણ 5 ગણિત માં સ્વાધ્યાય છે 10, 10મો અને 100મો ભાગ. હવે 10મો ભાગ એટલે કોઈ પણ એક વસ્તુ છે એના 10 ભાગ, 1/10, બરાબર. 10મો ભાગ અને 100મો ભાગ, તો 1/100, બરાબર. 10મો ભાગ અને 100મો ભાગ, 1/100 ભાગ અને 1/10 ભાગ. ચાલો, હવે આમાં આપણે આવે છે ભણવાનું મિમી, સેમી, મીટર અને કિલોમીટર, બરાબર. હવે આપણે મિમી એક આવતું ને એ ન આવ્યું, આપણે સેમી આવતું, તો 10 મિમી બરાબર 1 સેમી. હવે 10 મિમી હોય તો 1 સેમી થાય. મિમી ક્યાં લખાય કે કાચની જાડાઈ, કાચ કેટલો જાડો છે, કોઈ પણ શીટ હોય તો શીટ કેટલી જાડી છે, એના માટે મિમી વપરાય. 10 મિમી બરાબર 1 સેમી. હવે આપણે જાણીએ છીએ કે આ સેમી, તો 100 સેમી બરાબર 1 મીટર. 100 સેમી બરાબર 1 મીટર. પછી હવે મીટર, 1000 મીટર, 1000 મીટર બરાબર 1 કિમી અથવા તો કિલોમીટર. આખું લખી કિલોમીટર. 10 મિમી બરાબર 1 સેમી, 100 સેમી બરાબર 1 મીટર થાય અને 1000 મીટર હોય ત્યારે 1 કિલોમીટર થાય, બરાબર. ચાલો, તો હવે આપણે આના વિશે જોઈશું. સ્વાધ્યાય પોથી ખોલો, પાના નંબર 28. ચાલો, એમાં પ્રશ્ન છે પહેલો, જુઓ. એમાં આપણને ચિત્ર આપેલા છે. શેના ચિત્ર છે? તો ઉપરથી પેલું છે ગાજર, બરાબર. પછી શું છે? જુઓ, નળી, પછી મીણબત્તી, પછી ભીંડો, પછી શું છે? ખીલી અને પછી છે પેન્સિલ, બરાબર. તો અહીંયા આપણને નીચે ફૂટપટ્ટી દોરેલી આપેલી છે, એમાં 0, 1, 2, 3 અને 15 સેમી સુધી માપ આપેલું છે. હવે અહીં આપણે પેલું લે પેન્સિલ. પેન્સિલનું આપણે જો આપેલું છે નમૂનો, કટકા કરેલા છે, એવી રીતે આપણે લીટી દોરશું. ખીલી છે, બરાબર. તો ખીલીને આપણે ખીલીથી અડાડી અને આમ સીધી લીટી દોરશું તો ક્યાં આવશે? અંકમાં, ફૂટપટ્ટીમાં ક્યાં આવશે? છેક અડાડી દેવાનું. એ પેલું પેન્સિલ વાળું અડાડેલું હતું, છેક અડાડી દેવાનું, બરાબર. તો ક્યાં આવશે? 4 પછી કેટલા કાપા આવે છે? જુઓ, 1 અને 2 સુધી આવશે. તમે ફૂટપટ્ટીથી લાઈન દોરશો તો ક્યાં આવશે? અને પીડીએફ આવે ત્યારે એમાં પણ જોઈ લેજો. ધારો કે આવી રીતે છે, તમને નમૂનો આપી દેવાનો કે આ ખીલી છે. તો હવે આ ખીલીની જે ટોચ છે ફૂટપટ્ટી રાખીને આ રીતે નીચે જે આ ફૂટપટ્ટીનો એ માપ આપેલું છે, અહીંયા એ માપ છે ત્યાં સુધી તમારે આમ સીધી રાખી અને આ રીતે આમ કરવાનું છે. પછી આ જ્યાં છેડો અહીંયા આવશે તે માપ જોવાનું. શું છે ત્યાં? અહીંયા આપણે ફૂટપટ્ટી દોરેલી આપેલી છે 15 સેમી સુધી. પછી દરેક ચિત્રમાં આ છેડો છે ત્યાં નીચે લઈ જવાનો. તો પેલું જે આ ખીલીને નીચે લઈ જશો તો એની લંબાઈ નીચે લખ્યું છે, જુઓ, ખીલીની લંબાઈ કેટલી થશે? 4.2 સેમી. ક્યાં આવશે? 4.2 સેમી આવશે. પેલું છે તે 4.2 સેમી. હવે આપણને આગળ શું કીધું છે? બરાબર એના નમૂના આપ્યો છે, જો એના સેમી અને મિમી બંને કરવાનું છે. તો 4.2 છે, તો આ 4 એ સેમી ને આ મિમી. તો આપણે શું લખશું? અહીં બરાબર છે 4 સેમી 2 મિમી, બરાબર. 4 સેમી 2 મિમી, 4 સેમી 2 મિમી. હવે બીજું
બીજું શેનું છે જો વિન્ડો ને પછી 2 નંબરનું ભીંડાને આ રીતે ભીંડાની ટોચથી આમ અડાડી દેવાય નીચે તો ક્યાં પહોંચશે તો કે 7 પછી કેટલા કાપા પહોંચે છે ગણી લઈએ 2 3 4 5 6 7 8 7.8 સેમી થશે ભીંડામાં શું થશે બીજામાં 7.8 સેમી બરાબર સેમીમાં કેટલા લખશું આ 7 રે સેમી 7 સેમી અને 8 મિમી ચાલો પછી ત્રીજું ચિત્ર છે મીણબત્તી મીણબત્તીનું તમે છે ને ટોચ રહી ઉપર વ્હાઈટ જેવું દોરો હોય ને મીણબત્તીમાં અહીંયાથી લેશો એટલે નીચે ક્યાં પહોંચશે 9 પછીના કેટલા કાપા છે 7 9.7 થશે 9.7 સેમી ચાલો તો આના સેમી 9 સેમી અને મિમીમાં 7 મિમી બરાબર ચાલો પછીનું છે ચોથું નળી આપણે નળીને સીધી લીટી દોરો એટલે આવશે ક્યાં આવશે 11 અને પછી 12 નથી પહોંચતું સીધું 11.9 સેમી થશે નળીમાં 11.9 સેમી ચાલો નાના સેમીમાં કેટલા લખશું 11 સેમી 9 મિમી બરાબર ચાલો પછી ગાજર ગાજરને જેને પાછળ છે ઓલું ડીટીયા જેવું 12 અહીંયાથી આપણે માપવાનું સીધું તો ક્યાં પહોંચશે 14 પછી 8 કાપા 14 પછી 8 કાપા એટલે 14.8 સેમી પાંચમામાં આવશે 14.8 સેમી બરાબર સેમીમાં શું લખશું 14 સેમી અને 8 મિમી ચાલો આ રીતે આપણે પહેલો પ્રશ્ન થયો ચાલો હવે બીજું વાંચો સૂચના વાંચો તો અહીંયા શું છે મિમીમાં રૂપાંતર કરો મિમીમાં રૂપાંતર કરો અહીંયા આપણને સેમી આપેલું છે પેલું 0.5 સેમી 0.5 સેમી હવે સેમીના મિમી કરવાના હોય એટલે 10 વડે ગુણવાના આ સેમી નું કેવું માપ છે સેમી કરતા મિમી નાનું માપ છે બરાબર એટલે ગુણ્યા એટલે વધારે આવશે બરાબર સેમીના મિમી કરવા હોય એટલે 10 વડે ગુણવાના અને મિમી હોય ને સેમી કરવાના હોય તો 10 વડે ભાગવાના બરાબર સેમીના મિમી કરવાના છે તો 0.5 ગુણ્યા 10 મિમી આ થાય મિમી બરાબર 0.5 ગુણ્યા 10 હવે આનો આપણે ગુણાકાર જો સમજી લ્યો કે 100 10 100 1000 વડે ગુણવાના હોય ત્યારે આ એક 0 છે 10 માં તો આ પોઈન્ટ અહીંયા આવી જાય શું થઈ જાય આ પોઈન્ટ એક અહીંયા ખસી જાય એટલે 5 થઈ ગયો શું થઈ ગયું 5 મિમી શું જવાબ આવશે 5 મિમી આગળ આપણે બરાબર કરશું અહીંયા મિમી નો લખો તો ચાલશે લખો તો પણ ભલે ચાલો બરાબર હવે આનો આપણે તમને થાય ગુણાકાર કરીએ 0.5 ગુણ્યા 10 એકમ દશક ની શું 1 પછી 5 1 ને 0 સાથે ગુણો એટલે 0 5 ને 0 સાથે ગુણો એટલે 0 0 ના 0 0 5 0 પોઈન્ટ ક્યાં આવશે એક આંકડા પછી પોઈન્ટ છે નથી એટલે અહીંયા પોઈન્ટ આવે તો કેટલા આવ્યા 5 0 5 એટલે 5 કહેવાય પોઈન્ટ તો અહીંયા છે બરાબર અથવા આ રીતે ગુણાકાર યાદ રાખવાનું કે ગુણવાના હોય ત્યારે આ પોઈન્ટ જમણી બાજુ ખસે ક્યારે કે 10 100 1000 વડે ગુણો ત્યારે અહીંયા 20 હોત તો આ રીતે થાત નહીં તો આમ ગુણાકાર કરવો પડે પણ આમાં આપણે 10 જ આવશે બધામાં એટલે પોઈન્ટ જમણી બાજુ ખસી જવાનું છે બીજી રકમ છે 0.9 સેમી 0.9 સેમી ચાલો તો શું કરશું 0.9 ગુણ્યા 10 બરાબર આ પોઈન્ટ અહીંયા છે 10 એક જીરો નહીં આવી તો 9 સેમી શું જવાબ આવશે 9 મિમી ચાલો ત્રીજું
નથી, સીધું 80 મીમી. ચાલો ચોથું 10 સેમી. 10 સેમી. ચાલો તો શું લખશું? 10 ગુણ્યા 10 બરાબર 10 દાણ 100. 100 મીમી. 10 સેમીના કેટલા થાય? 100 મીમી. ચાલો હવે આ ઉલટું સેમીમાં રૂપાંતર કરો. હવે મીમી આપેલા છે એને આપણે સેમી કરવાના છે, બરાબર? તો એને આપણે શું કરશું? 10 વડે ભાંગશું. પ્રશ્ન નંબર છે 2. બીજાનો બીજું સેમીમાં રૂપાંતર કરો. રકમ છે પહેલી 2 મીમી. 2 મીમી તો 2 ભાગ્યા 10 બરાબર 2 ભાગ્યા 10 તો તે આમ થાય 2/10 બરાબર 2 ભાગ્યા 10. તો આ ક્યાં પોઈન્ટ આવશે? 1 0 છે એટલે અહીંયા પોઈન્ટ આવશે 1000 નો છે એટલે 0.2. તો આપણે ભાગાકાર આ રીતે પોઈન્ટ વાળા કરી શકીએ 2/10. ચાલો અહીંયા 2 10 ભાગ ચાલશે નહીં તો ભાગમાં પડી 0. પછી આપણે પોઈન્ટ મૂકી દેવાનો દરેક દાખલામાં. અહીંયા મૂકી દે 0 પોઈન્ટ, તો પોઈન્ટ મૂકીને આપણે 0 ઉતારી શકીએ. અહીંયા 0 લીધો. હવે 10 દુ 20 કેટલા આવ્યા? 0.2. તો અહીંયા જવાબ આવશે 0.2 સેમી. બરાબર આ રીતે ભાગાકાર આપણે શીખશું પોઈન્ટ વાળા. ચાલો પછી બીજી રકમ છે 7 મીમી. 7 મીમી તો શું કરશું? 7 ભાગ્યા 10 બરાબર. હવે 7 ભાગ્યા 10 સીધું તમને ખબર પડી જાય કે 7 ને 10 એટલે 0.7 જવાબ આવે. પણ આપણે ભાગીએ. ચાલો ભાગ ચાલશે નહીં. આ 7 કરતા 10 મોટા તો ભાગમાં પડીશું. પછી પોઈન્ટ મૂકી અને આપણે 0 ઉતારી શકીએ. તો 10 કરતા 70 થઈ ગયો. તો 0.7 જવાબ 7 સેમી. 0.7 સેમી. આ ત્રીજી રકમ છે 20 મીમી. 20 મીમી. ચાલો તો 20 ભાગ્યા 10 આ સીધું છે. આ તો થઈ જાય કે 20 ભાગ્યા 10 આમાં કઈ 0 ભાગ તો ચાલશે. કેટલા ચાલશે? આ 20 છે ને 10 તો 10 દુ 20. આમાં કઈ 0 ઉપર પોઈન્ટ ઉપર આવશે નહીં. શું આવ્યું? 2. તો સીધું પણ આપણે કરી શકીએ 10 દુ 20. 2 વડે ભાગ ચાલે તો 2 સેમી. ચાલો પછીનું છે 40 મીમી. 40 મીમી. ચાલો શું કરશું? 40 ભાગ્યા 10 તો શું જવાબ આવે? 10 ચોક 40. 40 ભાગ્યા 10 કરી આપણે તો શું ભાગ ચાલશે? 10 ચોક 40 4. તો અહીંયા આવશે 4 સેમી. સમજાઈ ગયું? હવે જુઓ મીમીના સેમી કરવા હોય તો 10 વડે ભાગવાના અને સેમીના મીમી કરવા હોય ત્યારે 10 વડે ગુણવાના. બરાબર સમજાઈ ગયું? શું કરવાનું? સેમીના મીમી કરવા હોય ત્યારે 10 વડે ગુણવાનું અને મીમીના સેમી કરવા હોય ત્યારે 10 વડે ભાગવાનું. બરાબર. ચાલો ચાલો પછીનું છે ત્રીજું સેમી મીમીમાં રૂપાંતર કરો. સેમી અને મીમી બંનેને અલગ કરવાના છે. તો પેલું છે 3.5 સેમી. તો આપણે આગળ જોયું કે 3 સેમી ને 5 મીમી. તો આમાં શું લખશું? 3 સેમી અને 5 મીમી. ચાલો આમાં આપેલું 4.6 એટલે 4 સેમી
સેમી અને 6 મીમી. ચાલો પછી ત્રીજામાં આપણે એ રીતે 28 સેમી અને 2 મીમી. ચોથું છે તેમાં 37 સેમી અને 9 મીમી. બરાબર. ચાલો હવે પછીનો પ્રશ્ન છે સેમીમાં રૂપાંતર કરો. અહીંયા આપણે મીટર આપેલું છે એના સેમી આપણે જે ચોથા ધોરણમાં પણ શીખ્યા કે 3 મીટર. હવે આપણે ખબર છે 1 મીટર બરાબર 100 સેમી. અહીંયા આપણે લખીએ 1 મીટર બરાબર 100 સેમી. તેથી કેટલું આપણે પૂછાય 3 મીટર. તેથી 3 મીટર બરાબર 3 ગુણ્યા 100 એટલે કેટલા થયા 300 સેમી. 3 મીટરના શું થયું 300 સેમી. બરાબર. ચાલો પછી બીજું એ પણ એ રીતે 1 મીટર બરાબર 100 સેમી. તેથી કેટલું આપેલું છે 9 મીટર. તો 9 મીટર બરાબર અહીંયા આ રીતે પણ લખી શકીએ કે 900 સેમી. નીચે કરીએ કૌંસમાં કે 9 ગુણ્યા 100. 9 ગુણ્યા 100 એટલે 900. ચાલો પછી ત્રીજું એમાં પણ એ રીતે 1 મીટર બરાબર 100 સેમી. તેથી 14 મીટર બરાબર 1400 સેમી. 14 ગુણ્યા 100 એટલે 1400. બરાબર. એવી રીતે ચોથું 26 મીટર. તો 1 મીટર બરાબર 100 સેમી. તેથી 14 મીટર બરાબર 26 તેથી 26 મીટર બરાબર 2600 સેમી. 26 ગુણ્યા 100. બરાબર. આ રીતે આપણે આમાં પેલું મીટર સેમી અને મીમી બંને આમાં મીટરમાંથી સેમીમાં. ચાલો પછીનું છે પાછું મીટરમાં રૂપાંતર કરો. હવે આપણને સેમી આપેલા છે અને આપણે મીટર કરવાના. આગળના દાખલામાં આપણે મીટર આપ્યા હતા એના સેમી કર્યા. હવે સેમીના મીટર. તો આપણે શું કહેવાય મીટરના સેમી કરતા હતા તો 100 વડે ગુણવા પડતો હતો. અહીંયા આપણે 100 વડે ભાગવા પડશે. અહીંયા સેમી આપેલું છે એટલે આપણે લખવાનું કે 100 સેમી બરાબર 1 મીટર. તેથી કેટલા આપ્યા છે? તેથી 600 સેમી બરાબર તો 600 ભાગ્યા 100 એમાં ભાગવાના છે. હવે બે જીરો ગયા કેટલા આવ્યા 6 મીટર. આપણે એમને પણ ખબર પડી જાય કે 100 એ 1 હોય તો 600 એ 6 હોય. બરાબર. ચાલો આ એની રીતે આ રીતે ભાગી પણ કરી શકીએ. હવે ચાલો અહીંયા 900 સેમી. તો 100 સેમી બરાબર 1 મીટર. તેથી 900 સેમી બરાબર અહીં આપણે કરીએ 900 ભાગ્યા 100. બે જીરો ક્યાં શું કર્યું 9 મીટર. સીધું પણ આપણે ખબર પડી જાય કે 900 સેમી બરાબર 9 મીટર હોય. ચાલો ત્રીજું 100 સેમી બરાબર 1 મીટર. તેથી 1000 સેમી બરાબર 1000/100. આ બે જીરો ગયા કેટલા વધ્યા 10. તો 10 મીટર. બરાબર. હજી ચોથું છે અહીંયા તો 100 સેમી બરાબર 1 મીટર. તેથી કેટલા છે 1800. 1800 સેમી બરાબર 1800 ભાગ્યા 10 100. 1800 ભાગ્યા 100 તો બે જીરો ઉડી ગયા શું હોય તો 18 મીટર. ચાલો હવે પછીનું છઠ્ઠું છે મીટર સેમીમાં રૂપાંતર કરો. મીટર અને સેમી બંનેમાં રૂપાંતર કરવાના છે. આપણે 145 સેમી આપ્યા છે તો આને આપણે બે ભાગ કરીએ. 145 સેમી તો 100 ને જુદા લઈએ
345 સેમી. ચાલો હવે જે રીતે બીજું છે 360 સેમી. તો આપણે 300 અલગ લઈ લઈએ, 60 ના કાંઈ મીટર થાય નહીં સેમી ના, એટલે 300 સેમી અને 60 સેમી. બરાબર. તો 300 ના સેમી ના મીટર થાય કેટલા થાય? 3 મીટર અને 60 સેમી. બરાબર. બીજું છે 864 સેમી. તો આપણે 800 ને નોખા લઈએ, 800 સેમી અને 64 સેમી. આપણે ભાગ પાડ્યા કે જે મીટરમાં રૂપાંતર થઈ શકે એવા તેને અલગ લીધા અને ન થાય એવા અલગ કર્યા. હવે 800 સેમી ના કેટલા મીટર? તો કે 8 મીટર અને 64 સેમી. ચાલો પછી ચોથું 2350. તો હવે આમાં આપણે 2300 એને અલગ લઈ લઈએ, એના મીટર થાય 2300 સેમી અને શું વધ્યું 50 અને 50 સેમી. ચાલો આને આપણે મીટર કરવા હોય 2300 ના તો 2 મિનિટ આપણે જતા રહે એટલે 23 મીટર. 23 મીટર